ગુજરાત સરકારનું એક સ્લોગન છે, ભણશે ગુજરાત. પણ શું ખરા અર્થમાં ગુજરાતના બાળકોને ભણાવવામાં આવે છે? જો તમે તમારા બાળકોને શાળાએ મોકલો છો તો કયા આશયથી મોકલો છો કે મારું બાળક ભણશે? પણ જો તમારા બાળક પાસે શિક્ષણની જગ્યા પર શૌચાલય સાફ કરાવવામાં આવે તો તમે તમારા બાળકોને જગ્યા ઉપર ભણવા મોકલશો? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભૂપેન્દ્ર પટેલે થોડા જ સમય પહેલા નાના ભૂલકાઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો, પહેલા ડાંગમાં અને પછી છોટાઉદેપુરમાં. પરંતુ છોટાઉદેપુરની એક નરવી અને વરવી વાસ્તવિકતા સામે આવી છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલે જે બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો તે બાળકોને અત્યારે શું કરાવવામાં આવી રહ્યું છે તે આપણને એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે. નાના ભૂલકા પાસે શૌચાલય સાફ કરાવવામાં આવે છે. જે આ બાળકો છે તે નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના બાળકો છે. શિક્ષકો તેમને ભણાવવાની જગ્યા પર તેમની પાસે શૌચાલય સાફ કરાવે છે. ક્યાં સુધી આદિવાસી બાળકો ઉપર આવો જુલમ થતો રહેશે? તે પણ ભણવાના હકદાર છે, તે પણ એક સારી શાળામાં ભણવા માટે હકદાર છે. પરંતુ સરકાર તો એ ધ્યાને લેતી જ નથી, કારણ કે સરકારને તો પોતાના તાયફા કરવામાંથી સમય જ નથી મળતો. પહેલા તો એ સાંભળવું છે કે ત્યાંના શિક્ષણ અધિકારીએ શું કહ્યું છે. નસવાડી મીડિયા દ્વારા મને હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા, છોકરાઓને કામ કરાવતા નો વિડીયો વાયરલ થયો છે. એ બાબતે હું હમણાં 2-3 દિવસ પહેલાં જ ગૃપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી. છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કામ થયું છે, આ જે વિડીયો વાયરલ થયો છે એ કામ કરાવતા હોય તો એ બાબતે અમે અમારી ટીમ BRC CRC ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માંગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું. સરકારને એક સવાલ છે કે તમે આ જગ્યા ઉપર શાળા પ્રવેશોત્સવ કરાવો છો, પરંતુ આ જ બાળકો અત્યારે શૌચાલય સાફ કરતા નજરે પડે છે. ત્યારે સવાલ એ છે કે શું આવું મોટા મહાનગરોમાં થાય છે ખરું? કેમ આદિવાસી બાળકો પાસે જ આવું કામ કરાવવામાં આવે છે? કેમ આદિવાસી બાળકો અને જે પછાત વિસ્તારના બાળકો છે તે જ તૂટેલી છતની નીચે અભ્યાસ કરે, એક શિક્ષકથી કામ ચલાવે, પૂરતી સગવડ ન મળે? જ્યારે આ જ બાળકોને શાળામાં જવું હોય અને જો વચ્ચે નદી આવતી હોય તો એ ઓળંગીને જવું પડે. ક્યાં સુધી આ બધા જ બાળકોને આવી તકલીફો સહન કરવાનો વારો આવશે? કારણ કે તમે તાયફા કરીને જાઓ છો, બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવો છો, નાના ભૂલકાઓને તમે તેડીને એમના કંકુ પગલાં કરીને તમે એમને શાળામાં લઈ જાઓ છો. પરંતુ જ્યારે અભ્યાસની વાત આવે છે ત્યારે 4 ક્લાસ વચ્ચે તમે એક જ શિક્ષક આપો છો. એમની સાથે તમે એ પણ જોયું છે કે ઘણી એવી આ છોટાઉદેપુર હોય, ડાંગ હોય, જે આ પછાત વિસ્તાર છે એ જગ્યા ઉપર બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે? તમે એ ક્યારે જોયું છે કે તમે જે જગ્યા ઉપરથી શાળા પ્રવેશ ઉત્સવ કરાવો છો, વિકાસની મોટી મોટી વાતો કરો છો, એ વચ્ચે જ આ જે નાના ભૂલકાઓ છે તે તૂટેલી છતની નીચે ભણવા મજબૂર બને છે? 1 થી 8 ધોરણ તમે આપો છો તો 4 ધોરણની અંદર એક જ શિક્ષક હોય છે અને ઓરડા પણ તમે તૂટેલા આપો છો, એમની અંદર રહીને આ બાળકો ભણે છે. અને જ્યારે આવા વિડીયો આવે ત્યારે ખરા અર્થમાં તો તમને પણ શરમ આવી જોઈએ, કારણ કે જ્યારે તમે વાત કરો છો કે ભણશે ગુજરાત તો બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવે છે. આવો એક વિડીયો આ નથી, આવા અનેક વિડીયો વાયરલ થયા છે અને એ પણ જાગૃત નાગરિક દ્વારા. પણ તમે ખાલી વાતો કરો છો કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ જેમ હોય છે એમને મેં વાત સમેટી લેવામાં આવે છે અને કાલે સવારે ઉઠીને કંઈક નવી વાત સામે આવે છે, નવા વિડીયો સામે આવે છે. અને જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે અત્યારે જે શિક્ષણ મંત્રી છે તેમને પણ અમે સવાલ કરી રહ્યા છીએ કે જો તમે મહાનગરોના બાળકોને સારું શિક્ષણ આપો છો તો આ બાળકોનો શું વાંક છે? કેમ આ બાળકો પાસે જ આવું કામ કરાવવામાં આવે છે? કેમ તેમને પૂરતા શિક્ષકો નથી મળતા, સારું શિક્ષણ નથી મળતું? તેમને પણ ભણવું છે. ગુજરાતના બધા બાળકો સરખા છે, કોઈ ઊંચો કોઈ નીચો નથી અને કોઈ નાનું કે કોઈ મોટું નથી. તમારે બધા વ્યક્તિને એક સરખું શિક્ષણ આપવાનું છે અને આપવું જ પડશે. કારણ કે હવે આ વાતને જોવાનું છે કે જે આ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવે છે ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે? તમારું શું કહેવું છે અમારા અહેવાલ વિશે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.